અત્યારે માર્કેટમાં ખૂબ જ મળતા ગુંદાનું તમે અથાણું, શાક, સંભારો બધું બનાવી લીધું હશે, પણ તો ક્યારે આ ગુંદામાંથી તમે ભરેલા ભજીયા બનાવ્યા છે? ખૂબ જ અવનવું નામ લાગે છે ને, પરંતુ ગુજરાતના ગામડામાં વર્ષોથી ગુંદાના ભજીયા બનાવી અને ખાવામાં આવે છે. એક અલગ જ પ્રકારનું ચટપટું સ્ટફિંગ બનાવી અને ગુંદાની અંદર ભરવામાં આવે અને તેમાંથી આખા ગુંદાના ભજીયા બનાવવામાં આવે. આજે આપણે તેને કાચી કેરીની એક ચટપટી ચટણી સાથે આ ભરેલા ગુંદાના ભજીયા પીરસશું. એક અલગ જ કોમ્બો છે, પરંતુ ખૂબ જ ટેસ્ટી છે. એકવાર બનાવી અને ટ્રાય કરવા જેવો છે. મેં પહેલી જ વખત આ ગુંદાના ભજીયા ચટપટી ચટણી સાથે બનાવી અને સર્વ કર્યા ને તો બધાને એટલા બધા ભાવ્યા, કોઈને ખબર ન પડી કે આ તો ગુંદાના ભજીયા છે. અને ભજીયા ખાવાના શોખીન અને ગુંદા ખાવાના શોખીન હશે ને તેને તો ચોક્કસ આ રેસીપી છે ને તે ગમવાની જ છે. તો ચાલો આજે આપણે એક અવનવી છતાં જૂની રેસીપી ભરેલા ગુંદાના ભજીયા અને એક કેરીની ચટપટી ચટણી બનાવીએ. ગુંદાના ભજીયા બનાવવાની શરૂઆત. અહીં 150 ગ્રામ મીડિયમથી મોટી સાઈઝના ગુંદા લેવાના, જેમાંથી 4 વ્યક્તિ ખાઈ શકે ને એટલા ભજીયા બની અને તૈયાર થશે. ગુંદાના ભજીયા બનાવતા પહેલા શરૂઆત એક નાની ડીશની અંદર 1 ટીસ્પૂન મીઠું અને 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરી અને મિક્સ કરશું. આ બનાવી અને એ પછી જ ગુંદામાંથી બીજ કાઢવાની શરૂઆત કરવાની. બંનેને બરાબર મિક્સ કર્યા પછી લીધેલા ગુંદાને આ રીતે ડીટીયાનો ભાગ અલગ કરી લેવાનો. ઉપરથી દસ્તા વડે સહેજ એવું પ્રેસ કરતા ગુંદું છે ને તે ભાંગી જશે. હવે તેમાંથી બીજ અલગ કરવા માટે બનાવેલા હળદર મીઠુંના મિશ્રણને આ રીતે ચપ્પુની ધાર ઉપર થોડું એવું લઈ અને એ પછી ગુંદાનું બીજ આ રીતે ચપ્પુ વડે ગુંદાથી અલગ કરવાનું, જેથી ગુંદાનું બીજ છે ને તે સરળતાથી નીકળી જશે, ચીકાશ ઓછી થશે. હવે માત્ર ચપ્પુની ધાર પર આવીને તેટલા જ હળદર મીઠું લઈ અને ગુંદાની અંદર આ રીતે સહેજ એવા ફેરવવાના અને એ પછી આ ગુંદાને એક ડીશમાં રાખી દેવાનું. અહીં આ રીતે બધા ગુંદામાં હળદર મીઠું સહેજ ઉમેરી અને રાખવાથી ગુંદા કાળા નથી થતા, પોચા નથી પડતા, ચીકાશ પણ ઓછી થશે અને પાણી પણ છૂટું નહીં પડે. તેથી ગુંદાના ભજીયા ખાવા સમયે ગુંદા મોળા પણ નહીં લાગે. બધા ગુંદામાં આ રીતે બીજ કાઢી મીઠું હળદર ઉમેરાઈ જઈને એ પછી સ્ટફિંગ બનાવીને એટલો સમય માત્ર 7 થી 8 મિનિટ માટે જ ગુંદાને એમનેમ રાખી દઈશું. ગુંદા ભરવા માટે એક સરસ મજાનું સ્ટફિંગ બનાવવા માટે મિક્સરના જારમાં 2 ટીસ્પૂન શેકેલા શિંગદાણા, 1 ટીસ્પૂન સફેદ તલ લઈ મિક્સરના જારમાં ઉમેરી અધકચરા પીસી લેવાના. પીસ્યા પછી આવા અધકચરા રહેલા શિંગદાણાના તલના ભૂકામાં 6 થી 7 કળી લસણ, 1 લીલા મરચાના ટુકડા, 1/2 ઇંચ આદુના ટુકડા ઉમેરશું. સાથે જ ઘરમાં પડ્યું હોય ને તે કોઈ પણ ફરસાણ, ચવાણું, ચેવડો, ગાંઠિયા, સેવ, મારી પાસે તીખી બુંદી હતી તો તે 1/4 કપ લઈ અને ઉમેરી દેવાનું. અહીં જો લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકાય. હવે એક મીડિયમ કે નાની સાઈઝના બટેકાના ટુકડા લઈ તે પણ ઉમેરવાના. સાથે જ સમારેલી કોથમીર થોડા પ્રમાણમાં ઉમેરશું અને બાકીના મસાલામાં 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર, 1 ટીસ્પૂન ખાંડ, 1/2 ટીસ્પૂન અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. સાથે 1/4 ટીસ્પૂન વરિયાળી ઉમેરશું, જેથી મસાલો છે ને તે એકદમ ફ્લેવરફુલ બને. ઉપરથી અડધા લીંબુનો રસ નીચોવી દેવાનો. એ પછી ઢાંકણ ઢાંકી બધું પીસ્યા પછી જુઓ આવો એકદમ પલ્પ જેવો થીક મસાલો બનશે. સાથે બટેકાના કારણે આ મસાલો છૂટો પણ નહીં પડે અને એકદમ સરસ ટેસ્ટ ડેવલપ થશે. આ સ્ટફિંગ ફક્ત આ ગુંદાના ભજીયામાં નહીં, પરંતુ ભરેલા કોઈ પણ ભજીયા બનાવવા માટે, ભરેલું શાક બનાવવા માટે પણ બનાવશો ને તો એકદમ ટેસ્ટી બનશે. હવે ગુંદાને રેસ્ટ આપીએ છીએ ને એ દરમિયાન ગુંદાના ભજીયા સાથે પીરસવા માટે કાચી કેરીની ચટપટી ચટણી બનાવવા એક નાની સાઈઝની તોતાપુરી કેરી લીધી છે અને એક મીડિયમ સાઈઝનું ટમેટું લેવાનું. કેરીને આ રીતે ચપ્પુ વડે 2 ટુકડામાં કટ કરી લેવાની અને કેરીની અંદર સોફ્ટ ગોટલી હોય ને તેને અલગ કરી લઈશું. એ જ રીતે ટમેટાના ફક્ત 2 ટુકડા કરવાના. હવે ગેસની લો ફ્લેમ પર ગરમ થતી પેનમાં તેલ ઉમેરી પેનના તળિયે આ રીતે ફેલાવી દેવાનું અને તેલને ગરમ કરવાનું. તેમાં આ રીતે 2 ટુકડામાં સમારેલી કેરી અને ટમેટાના ટુકડા છે ને તે ગોઠવી દેવાના. સાથે તીખાશ પસંદ હોય તે પ્રમાણે લીલા મરચાં ઉમેરશું, 1/2 ઇંચ આદુના ટુકડા અને 2 થી 3 લસણની કળી ઉમેરી દઈશું. જો લસણ ના ખાતા હોય તો સ્કીપ કરવાનું. ઢાંકણ ઢાંકી 3 થી 4 મિનિટ આ ટમેટા અને કેરીને ચડવા દેવાના છે. લગભગ 3-1 મિનિટ પછી પેનનું ઢાંકણ ખોલી અને એક સાઈડ ચડેલા ટમેટા અને કેરીની ધીમે ધીમે આ રીતે સાઈડ ચેન્જ કરી લેવાની અને ફરીથી ઢાંકણ ઢાંકી દેવાનું. વધારે 2 થી 3 મિનિટ બીજી સાઈડ ચડ્યા પછી ફરીથી ઢાંકણ ખોલતા અહીં જુઓ કેરી અને ટમેટાને ચપ્પુ વડે ચેક કરતા એકદમ સોફ્ટ થઈ ગયા છે. બસ આવા સોફ્ટ થાય ને એટલે પેનને ગેસ પરથી નીચે ઉતારી લેવાની અને આ કેરી અને ટમેટા સહેજ ઠંડા થાય ને એ પછી ટમેટાની છાલ છે ને તે અલગ કરી લેવાની છે.
એકદમ સરસ સ્ટીમ થઈ ગયા હશે ને તો ઇઝીલી ટમેટાની છાલ અલગ થઈ જશે. હવે કંઈ જ કરવાની જરૂર નથી. આ સતળાયેલા ટમેટા, કેરીના ટુકડા અને આદુ, મરચાં, લસણ બધું મિક્સરના જારમાં ઉમેરી દેવાનું. વધારાના મસાલામાં ઉપરથી અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન મીઠું અને થોડા પ્રમાણમાં સમારેલી કોથમીર ઉમેરી દેવાની. અહીં જો આ ચટણીમાં ગળાશ ઉમેરવી હોય ને તો આ સમયે ખાંડ કે ગોળ ઉમેરવાનું. મેં નથી ઉમેર્યું. હવે ઢાંકણ ઢાંકી બધું પીસી લેવાનું. પીસ્યા પછી જુઓ એકદમ ચટપટી લચકા જેવી લાલ કેરી અને ટમેટાની ચટપટી ચટણી બની અને તૈયાર થઈ છે. આ ચટણી ફક્ત આ ભજીયા સાથે નહીં પરંતુ કોઈ પણ ભજીયા કે ફણસાળ સાથે ખાવ ને તો ખરેખર આ ઇન્સ્ટન્ટ ચટણી ખાવાની મજા આવી જશે. હવે બીજી સાઈડ જુઓ હળદર મીઠું ઉમેરેલા હોવાને કારણે આ ગુંદા છે ને તે જરા કાળા નથી પડ્યા, પાણી પણ છૂટું નથી પડ્યું, છતાં ચીકાશ ઓછી થઈ ગઈ છે અને કડક પણ રહ્યા છે. તો બનાવેલું સ્ટફિંગ છે ને તે આ રીતે બીજ કાઢેલા ગુંદાની અંદર ધીમે ધીમે કરી અને ભરી દેવાનું છે. પ્રેસ કરી અને જેટલું સમય એટલું ભરવાનું. આ રીતે સહેજ એવા હળદર અને મીઠાવાળા આ ગુંદા હોવાથી તે ખાવામાં અંદરથી થોડા ખારાશ પડતા લાગશે, એટલે ભજીયા ખાવાની ખરેખર મજા આવશે. બસ ગુંદામાં સમાય એટલો મસાલો પ્રેસ કરી ઉમેર્યા પછી આ ભરેલા ગુંદાને એક ડીશમાં રાખતા જશું. અહીં ધીરે ધીરે કરી દરેક ગુંદાનો સમાય એટલો મસાલો ભરી અને તૈયાર કરી લેવાના છે. ગુંદા બધા ભરાઈ ગયા. હવે ભજીયાના ઉપરના લેયર માટે બેસનનું મિશ્રણ બનાવવા માટે 1 કપ ચાળેલો બેસન એક બોલમાં લઈ તેમાં 1/4 ટીસ્પૂન મીઠું, 1/8 ટીસ્પૂન હળદર પાવડર, 1/8 ટીસ્પૂન હિંગ ઉમેરશું અને એ પછી 1 ટીસ્પૂન તેલ ઉમેરી 1 કપ પાણીમાંથી જોઈએ એ પ્રમાણનું પાણી ઉમેરતા જઈ વિસ્કર વડે વિસ્ક કરી લમ્સ વગરનું ભજીયાનું બેટર બનાવી અને તૈયાર કરવાનું છે. બીજા બધા ભજીયા માટે બનાવીએ ને તેવું જ બેસનનું આ બેટર તૈયાર કરવાનું છે. બસ હવે તૈયાર થયેલા મીડિયમ કન્સિસ્ટન્સીના આ બેટરમાં ઉપરથી 1/8 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા અને સહેજ એવું લીંબુનો રસ ઉમેરી અને વિસ્ક કરશું, જેથી ભજીયા છે ને તે બન્યા પછી તેલ ભરાયા વગરના એકદમ ફ્લફી અને સોફ્ટ પડવાળા તૈયાર થશે. બરાબર મિક્સ કરતા આ મિશ્રણ જુઓ કલરમાં સહેજ ઉજળું અને સફેદ બન્યું છે. બસ આ સમયે ભરેલા ગુંદા છે ને તે 6 થી 7 નંગ જેટલા આ બોલમાં સમાય એટલા બેસનના મિશ્રણમાં ઉમેરી દેવાના અને આખા ભરેલા બટેટાના ભજીયા બેટર વડે કવર કરતા હોય ને એ જ રીતે આ ભરેલા ગુંદાને બેસનના બેટર વડે કવર કરી લેવાના અને એ પછી મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ગરમ થયેલા તેલમાં આ રીતે ભજીયા પાડતા જવાના છે. ગુંદાના આ ભજીયા જેટલા બનાવવામાં ઈઝી છે ને એટલા સ્વાદમાં ટેસ્ટી. ગેસની મીડિયમ ફ્લેમ પર કડાઈમાં સમાઈને એટલા બધા ભજીયા પાડી લીધા પછી હવે એક સાઈડ 1 મિનિટ ચડવા દેવાના અને એ પછી સાઈડ ચેન્જ કરતા જુઓ ભજીયા કડાઈમાં ચીપક્યા નથી, એકદમ ગોળ ગોળ આ ભજીયા બની અને તૈયાર થશે. આપણે કાચા ગુંદાના જ ઉપયોગ કર્યો હોવા છતાં પણ ગેસની મીડિયમ ફ્લેમ રાખી અને સતત ચલાવતા જઈ અને તળવાના છે, જેથી ગુંદા છે ને તે અંદર સુધી ચડી જશે. આ સમયે કડક લાગતા ગુંદા જ્યારે ભજીયામાં તમે ખાશો ને જરા પણ કડક કે કાચા નહીં લાગે, એટલા જલ્દી તળાઈ જાય છે અને ચડી જશે. 3 મિનિટ જ તળતા ગોલ્ડન બ્રાઉન પડ સાથે ગોળ ગોળ ગુંદાના ભજીયા તૈયાર થઈ જાય ને એટલે તેલમાંથી નિતારી અને કાઢી લેવાના. એ પછી ગુંદાના આ ભરેલા ભજીયાને બનાવેલી ચટપટી કેરીની ચટણી સાથે ગરમા ગરમ પીરસો કે ઠંડા પીરસો, એટલા બધા ખાવાની મજા આવશે ને. બની અને તૈયાર થયેલા જુઓ એકદમ ગોલ્ડન બ્રાઉન કલર સાથે કેટલા સરસ ભજીયા બન્યા છે. એકદમ કોરા કોરા છે, જરા પણ તેલ ભરાયું નથી. આ ભજીયાને ચપ્પુ વડે કટ કરતા જુઓ ચપ્પુ ક્યાંય પણ અટકતું નથી. તેલ ભરાયા વગરનું ઉપરનું તો પડ સોફ્ટ છે પરંતુ અંદરથી ગુંદા પણ ચડી અને સોફ્ટ થઈ ગયા છે અને સૌથી અંદર ટેસ્ટી સ્ટફિંગ. 3 કલરના લેયરના કારણે એકદમ લુકમાં સરસ દેખાતા મસ્ત મજાના ભજીયા સ્વાદમાં પણ એટલા સરસ છે અને એકવાર આ રીતે બનાવશો ને એટલે પછી ગુંદાની આ સિઝનમાં કે ગુંદાની દરેક સિઝનમાં તમે અથાણું સંભારો કે શાક તો બનાવશો, સાથે ગુંદાના ભજીયા પણ બનાવતા થઈ જશો, એ વાત પાક્કી. તો આવી ખૂબ જ ઉપયોગી નવી અને જૂની અનેક રેસીપી જોવા માટે તમે કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી જ લેજો. સાથે આ ગુંદાના ભજીયા પણ બનાવજો અને ટેસ્ટમાં કેવા લાગ્યા એ કહેજો. આવતીકાલે આપણે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.